બોટાદની મોડેલ સ્કૂલના ધોરણ 9ના વિદ્યાર્થીઓએ શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વિક્રમસિંહ પરમાર તેમજ શિક્ષકો સાથે બોટાદ જિલ્લા સેવા સદનની મુલાકાત લીધી હતી. આ તકે બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જીનસી રોયે વિદ્યાર્થીઓ સાથે ખાસ સંવાદ સાધ્યો હતો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ સરકારશ્રીના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી, જ્યાં કચેરીના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા બાળકોના સવાલોના ઉત્સાહભેર જવાબ આપવામાં આવ્યા હતા. આ અવસરે વિદ્યાર્થીઓએ ધન્યધરા બોટાદ સાંસ્કૃતિક પ્રદર્શની પણ નિહાળી હતી, જેમાં બોટાદ જિલ્લાના ઇતિહાસ, સંસ્કૃતિ અને વિકાસની ગાથા તેમણે જાણી હતી. આ પ્રદર્શનને જોઈને વિદ્યાર્થીઓએ પોતાની સંસ્કૃતિ અને પરંપરા વિશે વધુ જ્ઞાન મેળવ્યું હતું. આ મુલાકાતના માધ્યમથી વિદ્યાર્થીઓને સરકારશ્રીની કામગીરીની વ્યવસ્થા સમજવા માટેનો અનોખો અવસર મળ્યો હતો. આ તકે બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડોક્ટર ભરત વઢેર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત અંગે વિદ્યાર્થીઓએ કંઈક આ રીતે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. મારું નામ રાઠોડ દિવ્યાની ગોપાલભાઈ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ મોડલ સ્કૂલ બોટાદ છે. અહીંથી અમે જિલ્લા કચેરી પંચાયતની મુલાકાત લેવા ગયા હતા. અમારા આચાર્યશ્રી અને શિક્ષકશ્રીની મદદની કારણે અમે નાગણની મુલાકાત લઈ શકી. અમે માનનીય શ્રી જનસી રોય મેડમની મુલાકાત લીધી અને તેમના કાર્યો અને હોદ્દાઓ વિશે અલગ અલગ પ્રશ્નો પૂછ્યા, જેમને અમને સરસ મજાના ઉત્તર આપ્યા અને હોદ્દાઓ વિશે સમજાવ્યું. મારું નામ કણજીરિયા સ્મિત દયારામભાઈ છે. હું મોડલ સ્કૂલના ધોરણ 9માં અભ્યાસ કરું છું. અમારા આચાર્ય શ્રી ડૉક્ટર વિક્રમસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ અમારા વર્ગના બધા વિદ્યાર્થીઓને જિલ્લા સેવા સદનની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંના કલેક્ટર શ્રી મેડમ જીનસી રોય દ્વારા અમને ધન્યધારા સાંસ્કૃતિક ભવનમાં મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાંના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની મુલાકાત પણ લેવામાં આવી હતી. માહિતી વિભાગ, વહીવટી વિભાગ, મહેકમ વિભાગ, ભૂસ્તર વિજ્ઞાનની માહિતી આપવામાં આવી હતી અને તેના પુસ્તકોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.